ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના ટોપિકમાં આપણે સત્યતા કોષ્ટકની રચના અને એની સમજૂતીની ચર્ચા કરી. હવે અહીંયા બીજું જે પ્રેક્ટિસ વર્કમાં તમારે સત્યતા કોઠાની રચના કરવાની છે એમાં આપણે છેલ્લો જે મુદ્દો જોયો હતો કે વિધાન માટેના રૂપના પ્રકારો ઓળખાવો. તો એમાંના માટે આપણે વિધાન માટેના 3 રૂપોની વાત કરી હતી. કયા 3 રૂપો? પહેલું તદેવાર્થક, બીજો સ્વવ્યાઘાતી અને ત્રીજો પરાયત. એની ઓળખ શું? તો તદેવાર્થક વિધાન માટેનું રૂપ કોને કહેવાય? તો જે વિધાનમાં સત્યતા કોઠાની તમામ હરોળો અને તમામ સ્તંભ જો સત્ય હોય તો એ વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવાય. સ્વવ્યાઘાતીમાં શું જોયું હતું? તો તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તો વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહેવાય. અને કેટલાક સત્ય અને કેટલાક અસત્ય હોય તો એ વિધાન માટેનું પરાયત રૂપ કહેવાય. મિત્રો, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. બધા જ સત્ય હોય તો તદેવાર્થક, બધા અસત્ય હોય તો સ્વવ્યાઘાતી, અને સત્ય ને અસત્ય આવતું હોય તો પરાયત રૂપ. હવે આપણે તમારે 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે એટલે 3 માર્ક તમારા પૂરેપૂરા રોકડા આવી શકે એમ છે જ. હવે સૂચના આ રીતે આપેલી છે કે સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી આપેલા વિધાન માટેના રૂપનું પ્રત્યેક રૂપ કયા પ્રકારનું છે એ નક્કી કરો. અહીંયા ઉદાહરણ તરીકે આપણે એક વિધાન આપ્યું છે, પી શરતી ક્યુ વિકલ્પન પી સમુચ્ચય નિષેધ ક્યુ. આ પ્રકારનું રૂપ આપેલું છે. હવે એનો આપણે પ્રકાર ઓળખાવવાનો છે. તો આપણે સત્યતા કોષ્ટકની જ્યારે રચના કરીએ તે અગાઉના મુદ્દામાં મેં કહ્યું હતું કે અનુક્રમ નંબર સ્તંભના પણ આપવા જરૂરી છે અને હરોળના પણ આપવા જરૂરી છે. તો પહેલા આપણે 1, 2 આપણી પાસે અહીંયા કેટલા વિધાન છે? તો પી અને ક્યુ 2 જ વિધાન છે એટલે પી ક્યુ. હવે મિત્રો અહીંયા તમે જુઓ કે આપણે પ્રથમ જે સત્યતા કોષ્ટકની રચના કરી એમાં કેપિટલ અક્ષર મૂક્યા. અહીંયા આપણે સ્મોલ અક્ષર મૂકીએ છીએ. વિધાનનો જ્યારે સત્યતા કોઠો બનાવવાનો આવે ત્યારે વિધાન માટે તમારે કેપિટલ અક્ષર ઉપયોગ કરવાનો. રૂપની જ્યારે વાત આવે ત્યારે રૂપ માટે તમારે સ્મોલ અક્ષરનો ઉપયોગ કરવાનો. હવે આપણા મુખ્ય સ્તંભ થઈ ગયા. હરોળ જોઈએ તો 4 બનવાની, 2 સત્ય 2 અસત્ય. હવે ગૌણ સ્તંભની વાત કરીએ તો અહીંયા પહેલું એક નિષેધ આપ્યું છે. તો પહેલા આપણે અહીંયા શું કરી દઈએ? ક્યુ નો શું કરી દઈએ? નિષેધ કરી દઈએ. એટલે જો પી આવી ગયો, ક્યુ આવી ગયો, પી આવી ગયો અને નિષેધ ક્યુ પણ આવી ગયો. હવે આપણે વિકલ્પનની ડાબી બાજુ જોઈએ તો કઈ વિધાન આપ્યું છે? પી શરતી ક્યુ. ચોથા સ્તંભમાં પી શરતી ક્યુ. હવે એની જમણી બાજુ
પાંચમો સ્તંભ પી સમુચ્ચય નિષેધ ક્યુ અને છઠ્ઠો સ્તંભ આપણું આખું વિધાન પાછું ત્યાં લખી દેવાનું. પી શરતી ક્યુ વિકલ્પન પી સમુચ્ચય નિષેધ ક્યુ. તો આ પ્રમાણે અહીંયા 6 સ્તંભની રચના થઈ. હવેનું મૂલ્ય પ્રદાન કરીએ તો આપણી પાસે બે વિધાન છે, પી અને ક્યુ. તો પી માટે 2 સત્ય, ક્યુ માટે 2 અસત્ય. સત્ય અસત્ય સત્ય અસત્ય. તો આ પ્રમાણે મુખ્ય સ્તંભનું મૂલ્ય પ્રદાન થઈ ગયું. એના આધારે હવે આપણે ગૌણ સ્તંભ ઉપર જઈએ તો ક્યુ નો શું કર્યો છે? નિષેધ કર્યો છે. એટલે આપણે બીજો સ્તંભ જોવાનો, નિષેધનો નિયમ જોવાનો કે સત્ય હોય તો અસત્ય અને અસત્ય હોય તો સત્ય. તો અહીંયા આપણે જોઈએ તો પહેલી હરોળમાં સત્ય છે તો અસત્ય, મૂળ વિધાન અસત્ય હોય તો નિષેધ સત્ય. ક્યાંથી મૂલ્ય પ્રદાન કર્યું? તો હરોળ સ્તંભ 2 નિયમ કયો લીધો? નિષેધ. તો આ પ્રમાણે ત્રીજા સ્તંભનું મૂલ્ય પ્રદાન થઈ ગયું. હવે પી શરતી ક્યુ, કારક કયું છે? શરતી. 2 વિધાન પી અને ક્યુ, એટલે પહેલો અને બીજો સ્તંભ લેવાનો. નિયમ કયો? શરતીનો. શરતીનો નિયમ શું કહે છે? પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો અસત્ય, નહીં તો સત્ય. 1 2 શરતી. એટલે ચોથા સ્તંભનું શરતી વિધાનનું મૂલ્ય પ્રદાન થઈ ગયું. હવે સામુચ્ચયિક વિધાન છે, એનું પહેલું વિધાન પી છે ને બીજું વિધાન નિષેધ ક્યુ. પી ક્યાં આપ્યો છે? તો પહેલામાં. નિષેધ ક્યુ ક્યાં આપ્યો? તો ત્રીજામાં. હવે આપણે પહેલો અને ત્રીજો સ્તંભ લેવાનો અને નિયમ કયો? સમુચ્ચયનો. સમુચ્ચયનો નિયમ શું કહે છે? કે બંને વિધાનો સત્ય હોય તો જ સામુચ્ચયિક વિધાન સત્ય બને. હવે આપણે અહીંયા જોઈએ તો આ 2 સત્ય છે તો અહીંયા આપણે ટી મૂકી દઈએ. પછી ક્યાંય છે તો અહીંયા TF F FF F FT F. એટલે બંને સત્ય હોય તો જ સત્ય, બાકી બધે અસત્ય. હવે ક્યાંથી મૂલ્ય પ્રદાન કર્યું? તો 1 અને 3. નિયમ કયો લીધો? સમુચ્ચય. તો આ પ્રમાણે પાંચમા સ્તંભનું પણ મૂલ્ય પ્રદાન થઈ ગયું. હવે છઠ્ઠો સ્તંભ આપણું આખું અવૈકલ્પિક વિધાન છે. પી શરતી ક્યુ પી સમુચ્ચય નિષેધ ક્યુ. હવે પી સમુચ્ચય પી શરતી ક્યુ ક્યાં આપ્યો છે? તો કે ચોથા સ્તંભમાં. આ વિધાન ક્યાં આપ્યું છે? તો પાંચમા સ્તંભ. હવે આપણે આ 2 જ સ્તંભ જોવાના, આગળ કોઈ સ્તંભ જોવાનો નહીં. નિયમ કયો જોવાનો? વિકલ્પનનો. વિકલ્પનનો નિયમ શું કહે છે? બંને વિધાન અસત્ય હોય તો જ વૈકલ્પિક વિધાન અસત્ય બને, નહીં તો સત્ય. હવે આપણે અહીંયા જોઈએ તો 2 વિધાન ક્યાંય અસત્ય છે? તો કે ના. તો બધાએ શું આવશે? સત્ય. આ મૂલ્ય પ્રદાન ક્યાંથી થયું? તો 4 અને 5. નિયમ કયો લીધો? વિકલ્પન. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ સત્યતા કોષ્ટકની રચના થઈ ગઈ. હવે એનો આવશે
નિર્ણય. નિર્ણયમાં આપણે શું ઓળખવાનું છે? કયા પ્રકારનું રૂપ છે એ આપણે ઓળખાવવાનું. તો એના માટે ધ્યાનમાં શું રાખવાનું? આપણો છેલ્લો સ્તંભ. તો છેલ્લા સ્તંભમાં બધા જ શું આવ્યા? સત્ય આવ્યા. તો જો બધા જ સત્ય હોય, તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય, તો વિધાન માટેનું કયું રૂપ કહેવાય? તદેવાર્થક. તો થઈ ગયું. હવે અહીંયા આપણે નિર્ણયમાં લખવાનું કે ઉપરોક્ત સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 6 માં તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોવાથી વિધાન માટેનું તે તદેવાર્થક રૂપ કહેવાય. બસ આટલો નિર્ણય લખી દેવાનો. તો આ 3 માર્ક તમારા પૂરા. હવે નિર્ણયમાં પછી ખાસ ધ્યાન રાખો. હજુ જોઈ લો ફરી વાર. આનો નિર્ણય લખવો તો ઉપરોક્ત સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 6 માં તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય તો તે વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવાય. આ પ્રકારે તમારે એનો નિર્ણય લખવાનો. તો આ પ્રમાણે એક પ્રથમ કોષ્ટક થઈ ગયું. તો વિધાન માટેના રૂપનો પ્રકાર ઓળખવા માટે આપણે આ પ્રકારનો એક કોઠો બનાવવાનો. બીજાને આપણે ઉદાહરણની વાત કરીએ. નિષેધ પી વિકલ્પન ડબલ નિષેધ પી. આ પ્રકારનું એક વિધાન આપ્યું છે. હવે એનો આપણે રૂપનો પ્રકાર ઓળખાવો છે. તો પહેલા તો આપણી પાસે વિધાન કેવું છે? એક જ છે. એટલે 1 નંબરમાં પી. હવે એક જ વિધાન છે એટલે હરોળ કેટલી થાય? એની શક્યતા કેટલી? 2. કાં તો વિધાન સત્ય હોય કાં તો અસત્ય. એટલે અહીંયા આપણે સત્ય અને અસત્ય 1, 2. અહીંયા આપણે 2 જ હરોળ બનશે. હવે ગૌણ સ્તંભની જો આપણે વાત કરીએ તો વિકલ્પન છે એની આગળ પી આપેલો છે. પી અહીંયા આવી ગયો. હવે આપણે મૂકીશું બીજું નિષેધ પી. અહીંયા 2 કરેલા છે એટલે આપણે ડબલ કરવાના છે. એટલે પહેલા એક નિષેધ મૂકીશું. ત્રીજા સ્તંભમાં ડબલ નિષેધ પી કરીશું. જો મિત્રો સ્તંભની રચના કઈ રીતે થાય ખાસ ધ્યાન રાખજો. અહીંયા ડાયરેક્ટ આપણે ડબલ નિષેધ 2 પી નથી કરી દેવાનો. 2 નિષેધ છે એટલે પહેલા 1 કરવાનો અને ત્યાર પછી એનો નિષેધ કરીને ડબલ કરવાનો. એટલે જો પી આવી ગયો, ડબલ નિષેધ પી આવી ગયો. હવે આખો વિધાન આપણે લઈએ. પી વિકલ્પન ડબલ નિષેધ પી. એટલે આ વિધાન પણ અહીંયા આવી ગયું. હવે 5મો સ્તંભ. આ આખા વિધાનનો શું કર્યો છે? નિષેધ કર્યો છે. એટલે અહીંયા નિષેધ કૌંસમાં પી વિકલ્પન ડબલ નિષેધ પી. તો આ રીતે અહીંયા 5 સ્તંભની રચના થશે અને હરોળ કેટલી થશે? 2 જ થશે. અને આપણે મૂલ્ય પ્રદાન કરીએ તો નિષેધ પી આપેલો છે એટલે પી નો શું કર્યો છે? નિષેધ કર્યો છે. એટલે જો પી વિધાન સત્ય હોય તો નિષેધ પી શું થાય? અસત્ય.
અને બી વિધાન અસત્ય હોય તો નિષેધ શું થાય? સત્ય. મૂલ્ય પ્રદાન ક્યાંથી કરે? તો સ્તંભ નંબર 1, નિયમ કયો? નિષેધ. હવે ડબલ નિષેધની વાત કરીએ તો આપણે એક પી નો નિષેધ કર્યો. હવે એના આધારે આપણે ડબલ કરીએ તો અસત્ય હોય તો સત્ય અને સત્ય હોય તો અસત્ય, બેનો ડબલ નિષેધ થઈ ગયું. એટલે બેનો અહીંયા આપણે એક નિષેધનો નિયમ લઈએ છીએ એટલે એ નિષેધ થયો. હવે ચોથું જે સ્તંભ છે એ વૈકલ્પિક વિધાન છે. એનો પહેલો વિકલ્પ છે પહેલામાં અને બીજો વિકલ્પ છે ત્રીજામાં. એટલે કયો સ્તંભ જોવાનો? પહેલો અને ત્રીજો. નિયમ કયો જોવાનો? વિકલ્પનનો. વિકલ્પનનો નિયમ શું કહે છે? બંને અસત્ય હોય તો જ અસત્ય, નહીં તો સત્ય. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણે એફ છે તો માટે અહીંયા એફ અને અહીંયા ટી. ક્યાંથી લીધો? 1, 3. નિયમ કયો? વિકલ્પનો. એટલે ચોથા સ્તંભનું વૈકલ્પિક વિધાનનું મૂલ્ય પ્રદાન થઈ ગયું. હવે આપણે આવ્યું નિષેધ. હવે નિષેધ કોનો કર્યો છે? તો પી વિકલ્પન નિષેધ પી નો. તો નિષેધનો આપણે નિયમ જોઈએ તો મૂળ વિધાન સત્ય હોય તો નિષેધ શું થાય? અસત્ય. અને મૂળ વિધાન અસત્ય હોય તો નિષેધ શું થાય? સત્ય. આ મૂલ્ય પ્રદાન ક્યાંથી થયું? તો 4. નિયમ કયો લીધો? નિષેધ. તો આપણો સત્યતા કોષ્ટક થઈ ગયો. હવે સ્થાનાપતિ નિદર્શનની વાત કરીએ તો અહીંયા કેવા પ્રકારના આવ્યા? સત્ય અને અસત્ય. એટલે તો કયું રૂપ થયું? આપણું ત્રીજું રૂપ, પરાયત રૂપ. નિર્ણય. હવે આપણે નિર્ણય લઈએ તો ઉપરોક્ત સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 5 માં કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોવાથી તે વિધાન માટેનું પરાયત રૂપ કહેવાય. હવે આપણે શોર્ટકટમાં નથી લખી દેવાનું, લખવાનું આખું જ. કઈ રીતે? ફરી જુઓ. ઉપરોક્ત સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 5 માં કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોવાથી વિધાન માટેનું તે પરાયત રૂપ કહેવાય. તો મિત્રો, આ 2 પ્રકારના સત્યતા કોષ્ટકની રચના તમે પ્રેક્ટિસ કરી લેજો. મનોયત્ન 1.4 એમાં સમજૂતી છે. આપણે અગાઉના ટોપિકમાં એની જે ચર્ચા કરી. અને મનોયત્ન 1.6 માં વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવાનો છે. સ્વ તદેવાર્થક છે, સ્વવ્યાઘાતી છે કે પરાયત રૂપ છે, એનો નિર્ણય કરવાનો છે. માટે 1.4 માં સમજૂતીના સત્યતા કોઠા અને 1.6 માં વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરો. તો આ પ્રકારના સત્યતા કોષ્ટકની રચના તમારે પ્રથમ પ્રકરણની અંદર કરવામાં આવશે. તો આશા રાખું છું કે મિત્રો તમને બંને પ્રકારના સત્યતા કોષ્ટકની રચના, એની સમજૂતી અને એનો નિર્ણય કઈ રીતે કરવો એનો તમને ખ્યાલ આવી ગયો હશે. 1.4 માં 10 આપેલા છે, 10 એ 10 કોઠા બનાવજો. 1.6 માં 20 આપેલા છે, તો એ 20 વિધાનોના રૂપોને તમે જોઈ લેજો અને એ પ્રમાણે 20 સત્યતા કોષ્ટકની રચના કરી લેજો. બીજી ખાસ સૂચના કે વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડની પરીક્ષાની અંદર આપણા પાઠ્યપુસ્તકમાંથી જ બધું આવે છે. આ 10 માંથી કે આ 20 માંથી જ આવવાનો છે, બહારનું એક પણ આવવાનું નથી.
એટલે પાઠ્યપુસ્તકની અંદર જે મનોરંજન જે આપ્યું હોય એ પ્રમાણે તમારે એને તૈયારી કરી લેવાની, તો તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. આશા રાખું છું મિત્રો કે પ્રથમ પ્રકરણમાં હવે તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. હજુ પણ જ્યાં જ્યાં તમને કોઈ મુશ્કેલી હોય તો એ મુશ્કેલી મને જણાવશો, તો તમારું એ મુશ્કેલીનું સમાધાન હું તરત તમને કરી આપીશ. થેન્ક યુ મિત્રો.